લગભગ 2.5 થી 3 કલાક જેટલી પોલીસ દ્વારા એમને સમજાવટ કરવામાં આવી હતી. ટોળાને વિખેરવા માટે પણ પૂરી સમજ આપવામાં આવેલી હતી, પરંતુ ટોળું જે આક્રમક હતું અને એને કારણે સમજાવટને બાદ પણ એમની જીત પર રહ્યા હતા અને એમણે જ્યારે પોલીસ પર પથ્થરમારો કર્યો ત્યારબાદ પોલીસે બળ વાપર્યું છે. નમસ્કાર, જય ભારત. ગઈકાલે ચૌધરી સમાજ અને રબારી સમાજના ધીંગાણામાં દેશના બંધારણના, દેશના નિયમોના લીરે લીરા તો ઉડ્યા જ છે, પણ સાથે સાથે પોલીસ પર પણ કાકરીચારો થયો છે. પોલીસ પર પથરાવ કોણે ફેંક્યા, પોલીસને ઈજાગ્રસ્ત કોણે કર્યા, એ સૌથી મોટો સવાલ છે. એક દીકરી તેના મરજીથી બીજા સમાજમાં ગઈ હતી અને ફરી પાછી સમાજ તેને પાછી લઈ આવ્યું અને ત્યારબાદ બંને સમાજ તરફથી ઉગ્ર પ્રતિક્રિયાઓ આવી અને તેના પડઘા પડ્યા. પહેલાં રબારી સમાજે પોતાની પ્રતિક્રિયા આપીને પછી ચૌધરી સમાજે હજી વધારે ઉગ્રતાથી તેની પ્રતિક્રિયાઓ આપી, સંમેલન યોજ્યું અને આ સંમેલનમાં જે મોટો ખુલાસો કર્યો છે બનાસકાંઠાના રેન્જ આઈજીએ, તે અત્યારે જાણવા જેવું છે કે પોલીસ પર પણ ત્યાં હુમલો થયો હતો. અને આપણે સૌથી પહેલાં જે પરીક્ષિતા રાઠોડ જે ત્યાંના રેન્જ આઈજી છે તેમણે જે વાત કરી તે સાંભળી કે પોલીસ પાછલા 2 થી 2.5 કલાક સુધી તેઓને સમજાવી રહી હતી. સંમેલન જે થઈ રહ્યું હતું ત્યાં સમજણપૂર્વક શાંતિથી તેમને સમજાવી રહી હતી, પણ નહોતા માન્યા અને ત્યારબાદ પોલીસ પર પણ હુમલો થયો છે. ગઈકાલના જે વિઝ્યુઅલ્સ આપણે જોયા જ કે કઈ રીતનો ગંભીર માહોલ આ ઊંડમાં બન્યો હતો ઓગણ મુકામે અને ત્યારબાદ પોલીસે એક્શન લેવા પડ્યા અને પોલીસે શું એક્શન લીધા તે હવે આપણે પોલીસના જે રેન્જ આઈજી છે તેમની પાસેથી જાણીએ. પથ્થરમારો પોલીસ પર કરાયો તો કઈ રીતની કામગીરી પોલીસ દ્વારા કરવામાં? એટલે ચૌધરી સમાજ દ્વારા અહીંયા એમની એક જે જૂની મેટર હતી એને લઈને પોલીસ સાથે સંઘર્ષમાં ઉતરેલા હતા અને લગભગ 2.5 થી 3 કલાક જેટલી પોલીસ દ્વારા એમને સમજાવટ કરવામાં આવી હતી. ટોળાને વિખેરવા માટે પણ પૂરી સમજ આપવામાં આવી હતી, પરંતુ ટોળું જે આક્રમક હતું અને એને કારણે સમજાવટને બાદ પણ એમની જીત પર રહ્યા હતા અને એમણે જ્યારે પોલીસ પર પથ્થરમારો કર્યો ત્યારબાદ પોલીસે બળ વાપર્યું છે. સાહેબ, આ સમગ્ર ઘટનામાં કેટલા પોલીસ કર્મી ઇન્ચાર્જ? હા, પોલીસ કર્મી 4 જેટલા પોલીસ કર્મીને નાની મોટી ઈજાઓ થઈ છે. ટીયર ગેસ કેટલા છોડવામાં પરિસ્થિતિ? હા, ટીયર ગેસ છોડ્યા છે, બળ વાપર્યું છે એટલે ટીયર ગેસ છોડ્યા છે, પણ એક્ઝેક્ટલી આંકડો અત્યારે નહીં કહી શકાય. હાલ કેવી પરિસ્થિતિ છે? હાલ અત્યારે સંપૂર્ણ કંટ્રોલમાં છે. અમારી પૂરી ટીમ, હું અને મારા 2 એસપી અને મારી બંને જિલ્લાની પૂરી ટીમ અહીંયા હાજર છે અને અમે અત્યારે હવે આગળ કાયદેસર કાર્યવાહી કરી છે. હા, ટોળા પર કાર્યવાહી કરવામાં આવશે, કાયદેસર કાર્યવાહી. સમગ્ર ઘટનામાં પોલીસના 4 માણસો છે અને બીજા જે ટોળાએ જે પથ્થરમારો કર્યો એમાં પણ એ જ સમાજના જે માણસો છે એવા પણ 4-5 જણા ઇન્જર્ડ થયા. હા, ટોળા પર ટોળાએ જે હુમલો કર્યો છે તો એના પર જે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. સર, કેટલા લોકોની અટકાયત કરી છે અને ગુનો નોંધવાની કામગીરી કઈ રીતની કરી? અમે લગભગ 35 થી 40 માણસોને અત્યારે ડિટેન કર્યા છે અને એમની સામે કાર્યવાહી શરૂ કરી છે. અંદાજે પણ કેટલી ગાડીઓની તોડફોડ કરવામાં આવી છે જે સમગ્ર ઘટના છે? અંદાજે ગાડીઓની તોડફોડમાં તો એ પણ અમારે હજુ એક્ઝેક્ટલી જોવું પડશે. એ જોયા એ અત્યારે તમે સાંભળ્યા રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડને. પણ અહીં સૌથી મોટો સવાલ એ થાય છે કે બંધારણ કે સમાજમાં જે નિયમો બનાવવામાં આવ્યા છે તે ક્યાં છે? તેના લીરે લીરા કેમ ઉડાવાય છે? કેમ આપણે જ્યારે ટોળું બને છે ત્યારે કોઈના કહ્યામાં નથી રહેતું ને વિફરે છે અને ત્યારે પોલીસને પણ તેઓ ગણકારતા નથી? કેમ આવા દ્રશ્યો આપણને જોવા પડ્યા છે? તેની આજે સમાજમાં ખૂબ મોટો પ્રશ્ન આપણી સામે ઊભો છે ને તેની ઉપર ચર્ચા કરવી જ રહી. આ વિષય પર તમારું શું કહેવું છે તે તમે અમને કોમેન્ટમાં જરૂર જણાવજો. ધન્યવાદ.